મિત્રો, આ વિડીયોમાં જાણશું ચૈત્ર માસના વદ પક્ષની તેરસની તિથિ ક્યારે છે, વ્રત ક્યારે કરવું, પૂજાનો સમય શું છે. ભગવાન મહાદેવને પ્રિય એવી ત્રયોદશીની તિથિ તેરસની તિથિ છે, જેનું વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે સૂર્યાસ્ત સમયની આસપાસ જે પ્રદોષકાળ કહેવાય છે, ત્યારે ભગવાન શ્રી નારાયણે નૃસિંહ રૂપ ધારણ કરીને હિરણ્ય કશ્યપને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું મહાદેવની આરાધના કરીને, અને પાર્વતીજીએ પતિરૂપે પ્રાપ્ત કર્યા હતા મહાદેવને. અને આ પ્રદોષ તો બુધવારે આવે છે. તારીખ 15 એપ્રિલ 2026ના દિવસે આ પ્રદોષનું વ્રત રખાશે અને સાંજે પૂજાનો સમય છે 6:55 લઈને 9:13 સુધી. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી મહાદેવને પ્રસન્ન કરાય છે. એવું કહેવાય છે કે આજે મહાદેવની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે, તેમના પાપોનો સમૂહ નષ્ટ થાય છે અને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે, સંસારનું સુખ અને અંતે મુક્તિ પ્રદાન થાય છે. એવું કહેવાય છે કે સંસારથી જે મનુષ્ય દુઃખી છે, તેને 3 ચીજ શાંતિ આપે છે. એક તો જીવનસાથી, સંતાન અને સારા લોકોનો સંગ, સત્સંગ કહેવાય છે. માટે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે, તેની ઉપર ભોળાનાથ મહાદેવની કૃપા તો રહે જ છે, સાથે જ જીવન મુક્ત પણ બની જવાય છે અને પ્રભુ સદૈવ આવા ભક્તોની રક્ષા કરતા રહે છે.